અહંકાર શું કરે? તો કે અહંકાર માણસનું પતન કરે. લ્યો, એક વાત બહુ યાદ રાખવા જેવી હોય કે આજના સમયની અંદર માણસને પૈસા મળે કે થોડીક સફળતા મળે એટલે અહંકાર શરૂ થઈ જાય. જ્યાં સુધી સત્તા કે સંપત્તિ ન હોય ત્યાં સુધી અહંકાર ન આવે. પણ ખાલી ગાગરો હોય એ વધારે અવાજ કરે, ભરેલી ગાગરો ક્યારે અવાજ કરતી નથી. જે ગાગરની અંદર કાંઈ ન હોય ને એની અંદર તમે ખખડાવો તો અવાજ આવે, પણ ભરેલી હોય તો અવાજ આવતો નથી. એ જ રીતને જ્યારે જ્ઞાનથી વ્યક્તિ પૂર્ણ થઈ જાય પછી એને અહંકાર નો આવે, અહંકારનો ત્યાગ કરી દેતો હોય છે. એક વખત જંગલની અંદર નદી કિનારે મોર નાચતો હતો. પોતાના રૂપનું એને અભિમાન હતું એટલે મોર નાચતો હતો. અને એમાં બરોબર મોર નાચતો હતો ને ત્યાં એ તળાવના કિનારે જ એક કાગડો, એનો જેનો પગ ભાંગી ગયેલો, એ કાગડો પણ ત્યાં ચણતો હતો. એટલે એમને જોઈને મોરને હસવું આવતું હતું. જાણું, ઓહો તમારી ચાલ તો જુઓ. એટલે કાગડો સમજી ગયો અને કાગડાએ મોરને એટલું કીધું કે મારો પગ ભાંગી ગયો છે એટલે તમે હસો છો, પણ સાંભળો, તમારા પીછા હશે ને એ જ તમને ઉપર ઉડવા નથી દેતા. મોર ઉપર ઊંચો ન ઉડી શકે. ભલે મારો પગ ભાંગી ગયો પણ મારી પાંખું હળવી છે ને એટલે ઊંચે સુધી ઉડ્ડયન કરી શકું છું. એમ જે વ્યક્તિ અહંકારથી રહિત થઈ શકે ને એ જ ઊંચે ઉડી શકે ને સમાજમાં બધાનો પ્રિય પાત્ર બની શકતો હોય છે.